નમસ્કાર પત્ર મિત્રો, નમસ્કાર તન્વીબેન. નમસ્કાર પત્ર મિત્રો, નમસ્કાર મનોજભાઈ. મનોજભાઈ, ગઈકાલે રક્ષાબંધન, હા. તો સર્વે આકાશવાણી પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આવનારા તહેવારો 7મ 8મનો અને 15મી ઓગસ્ટ, તો એની પણ શુભકામનાઓ પાઠવી દઈએ. અને આજે સમયની થોડી મર્યાદા છે એટલે આપણે કાર્યક્રમ જલ્દીથી શરૂ કરીએ. તો સૌથી પહેલો SMS કોનો છે તન્વીબેન? અલ્લા રખાભાઈ હિંગોરજા અંજારથી. જી. જવાબમાં કહેવાનું કે પ્રોગ્રામ રજૂ કરતા મનોજભાઈ, તન્વીબેનને મારા રામ નામ. અને આકાશવાણીના પ્રોગ્રામ સાંભળું છું, બહુ સારા હોય છે. એક ફરિયાદ છે, શનિવારના વોઇસ લાઈવમાં મારી પસંદગીનું ગીત રજૂ કરવામાં ન આવ્યું. સમય હતો પણ 11:15 વાગે જ પ્રોગ્રામ પૂરો કરી દેવામાં આવ્યો. વોઇસ લાઈવ SMSનો પ્રોગ્રામ 10:30 થી 12 વાગ્યાનો છે. અમે નિયમિત કાર્યક્રમ સાંભળનાર મિત્રો છીએ. SMS એટલે કરીએ છીએ, અમારે અંજારમાં અમને પોસ્ટકાર્ડ નથી મળતા, એટલે SMS કરીએ તો અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે. ફરીથી આવું ન થાય તેની નોંધ લેશો. વિશેષમાં આકાશવાણીના તમામ મિત્રોને રક્ષાબંધનની શુભકામનાઓ. મારા તરફથી મોમાઈનગર અને અંજારથી હિંગોરજા અલ્લા રખાભાઈના જય હિન્દ, જય ભારત. વડોદરા વાસણા રોડ, મૂળ વતન ગામ આધોઈ, તાલુકો ભચાઉ, જિલ્લો કચ્છ. પત્ર લખનાર પ્રજાપતિ હરજીભાઈ, શ્યામજીભાઈ, લીલાવંતીબેન, મિતેશભાઈ, તન્મય, જાગૃતિ, જ્યોતિ. સહર્ષ જણાવવાનું કે સૂચન છે કે આપણા 18 પુરાણ અને ભગવદ્ ગીતાના કાર્યક્રમો કોઈ વિદ્વાન બ્રાહ્મણ દ્વારા રજૂ કરવા વિનંતી. બીજું, મોબાઈલમાં યુટ્યુબમાં પ્રસારણ કોઈ વખત ધીમું સંભળાય છે તો રેકોર્ડિંગ બટન ફૂલ રાખશો. અને તેમાં પણ મનોજભાઈનો અવાજ બહુ ધીમો આવે છે તો તેઓ રેકોર્ડિંગથી થોડા દૂર બેસે છે તેવું લાગે છે, તો સુધારો કરશો. બીજું, આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા શ્રોતાઓના સૂચન ધ્યાનમાં લેતા નથી, ખાલી ચલાવવા ખાતર કાર્યક્રમો રજૂ કરે છે તેવી સદંતર નિષ્ફળ તે રહ્યા છે. અને સામે ભુજ 90% સફળ રહ્યું છે. 100% પહોંચવા માટે રેડિયોમાં ટ્રાન્સમીટર મોટું કરવાની જરૂરત છે, તો સરકાર પાસે માંગણી કરવા વિનંતી. તો તાત્કાલિક ટ્રાન્સમીટર માટે અરજી કરવા વિનંતી. બીજું, મનોજભાઈ તથા તન્વીબેન, આપ વડોદરા આવો તો અમારા ઘરે પધારવા વિનંતી છે. તેમણે પોતાનો નંબર પણ આપ્યો છે. જે આ લાગણી બતાવી એ બદલ ખૂબ ખૂબ આભાર. આકાશવાણી ભુજ સાંભળતા રહેજો. મરિયમબેન ચોબારીથી જણાવે છે, જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ. SMS આપની પસંદ, વોઇસ મેસેજ, રેયાણ, અન્ય કાર્યક્રમો પણ નિયમિત સાંભળીએ છીએ. ચિત્રપટ સંગીતમાં રાત્રે અડધા ગીત ક્યારેક વાગે છે તો પૂરા ગીત વગાડવા વિનંતી. અને સાથે છે તમાચીભાઈ, રમજાનભાઈ, જાન મામદભાઈ, ખતુબેન અને હસીનાબેન કણખોઈથી મલુકભા. જવાબમાં કહેવાનું કે નવા અંજારથી ધીરજભાઈ ગજર બોલું છું. આકાશવાણીના બધા પ્રોગ્રામો બહુ સરસ હોય છે અને આકાશવાણીના બધા પરિવારને રક્ષાબંધન અને જન્માષ્ટમીની શુભેચ્છા ગજ્જર ફેમિલી તરફથી. અને આપના શ્રોતાઓને પણ જન્માષ્ટમીની શુભેચ્છાઓ. અને આકાશવાણીના 4/8ના સોમવારે કિશોર કુમારની પુણ્યતિથિ ઉપર ગવાયેલા ગીતો બહુ સરસ હતા, બહુ મજા આવી ગઈ. અને 5/8ના મંગળવારે કાજોલની જન્મદિવસ પર ગવાયેલા ગીતો પર સુપર હિટ હતા, બહુ સરસ મજા આવી ગઈ સાંભળવાની. અને બુધવારે SMS કાર્યક્રમ પર સરસ હતો. ભાઈ, એક નાનકડો મંતવ્ય છે કે SMS કાર્યક્રમ અને એમાં મેસેજ મારો ટીક કરવામાં આવે છે પણ ગીત આવતું નથી, ચેક કરવા વિનંતી. અને શનિવારે પણ મારો વોઇસ લાઈવમાં પણ મેં એક વોઇસ મેસેજ મૂક્યો હતો પણ ગીત મારું ફરવામાં આવ્યું નથી, તે ચેક કરવા વિનંતી. અને બાકી તો બધા કાર્યક્રમો બહુ સરસ હોય છે. રૈયાળ કાર્યક્રમ આનંદભાઈ નીલમબેનનો પ્રસ્તુત બહુ સરસ હોય છે. જવાબમાં કહેવાનું કાર્યક્રમ મનોજભાઈ અને ભૂમિબેન ચોકસી ગયા રવિવારે પ્રસ્તુત કાર્યક્રમ પણ બહુ સરસ હતો. આવી રીતે નવા પ્રસ્તુત થાય એવી આપણે સરસ હતો પ્રોગ્રામ. અને મનોજભાઈ તન્વીબેનને પણ નવા વર્ષના રામ રામ. આનંદભાઈ, નીલમબેન, કલ્પનાબેન, તન્વીબેન, ધારાબેન, બધાને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તન્વીબેન, હમણાં આપણા પાસે સમય નથી પણ બહુ ટૂંકમાં વાત કરી તો હમણાં આપણા એક ઉદ્ઘોષકને એવું થયું કે તમે મારું નામ વાંચ્યું અને એમ મારા નામ જોગ બોલ્યા કે આ બેને ભૂલ કરેલી. તો હમણાં જ તમે એક પત્ર જોયો હશે કે આકાશવાણી અમદાવાદ, રાજકોટ જે છે એમના કાર્યક્રમો સારા નથી એવું શ્રોતા કહે છે. અમે એમાં કોઈ પણ જાતનું એમ નથી કહેતા કે આ ભૂજ સારું છે, આ સ્ટેશન ખરાબ છે. તમે જે તમારી જે અભિવ્યક્તિઓ છે એ વ્યક્ત કરવાનું એક આ પ્લેટફોર્મ છે, એક જગ્યા છે.
એની સાથે અમે સહમત છીએ કે નહીં એ અલગ પ્રશ્ન છે. અમારું કામ છે કાર્યક્રમ કરવાનું, ભૂલો પડે તો એ સુધારવાનું. બાકી જે શ્રોતા છે એને જે ગમે છે, સારું છે ખરાબ છે, એ શ્રોતા લખે છે. એટલે આકાશવાણીને પણ કોઈ ભુજના એનાઉન્સર જ્યારે ભૂલ કરશે અને તો એનું નામ વાંચવામાં જ આવશે, એવું નહીં થાય કે એનું નામ આપણે સંતાડવામાં આવશે, અથવા તો એમના જે ભૂલ થઈ હતી એના વિશે આપણે છણાવટ કરી શકીએ કે આ ટેકનિકલ કારણસર હતી કે આ કારણસર હતી. બાકી એવું નથી કે કોઈ કેન્દ્ર ભૂલ કરે કે કોઈ ઉદ્ઘોષક ભૂલ કરે તો આપણે એનું નામ સંતાડીએ. આપણે બધા એમાંથી કંઈક ને કંઈક શીખતા હોઈએ છીએ. ચોક્કસ. મનોજભાઈ, હવે પછીનો વોટ્સઅપ મેસેજ લઈએ તો મેર જસમતભાઈ. જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ વિભાગ, નાના પાડિયાદ, પોસ્ટ કુંભારા, તાલુકો જિલ્લો બોટાદ, મેર વિલાસબેન, મેર કૈલાશબેન, વિજયભાઈ મેર, જસમતભાઈ મેર અને બચુભાઈ. સૌથી પહેલાં તો આકાશવાણી ભુજના તમામ મિત્રોને રક્ષાબંધનની તથા સાતમ આઠમની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. કાર્યક્રમની વાત કરવામાં આવે તો નંબર 1 રેયાણ કાર્યક્રમ, નંબર 2 જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ, નંબર 3 SMS લાઈવ કાર્યક્રમ અને નંબર 4 હેલો ફરમાઈશ. મનોજભાઈ સોની, તન્વીબેન મહેતા, તમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. સાતમ આઠમની તથા આવનારા તહેવારોની આકાશવાણી ભુજ રેડિયો સ્ટેશનની વાત જ નહીં થાય. એમ તો શું વાત કરવી. તન્વીબેન, તમે ગયા રવિવારે ગેરહાજર રહ્યા હતા તો શ્રોતા મિત્રો એની નોંધ લીધી છે. તો જી એક કાર્યમાં વ્યસ્ત હતી એટલે હું નહોતી, પણ આકાશવાણી ભુજ તમે સાંભળો છો અને સુંદર પ્રતિભાવો પાઠવો છો તે બદલ આભાર. મનોજભાઈ, હવે પછીનો વોટ્સઅપ મેસેજ લઈએ તો નમસ્તે મનોજભાઈ, તન્વીબેન, રક્ષાબંધન તેમજ આદિવાસી દિવસના ખૂબ ખૂબ અભિનંદન. બીજું જણાવવાનું કે ભુજના દરેક કાર્યક્રમ એકબીજાથી ધૂન હોય છે. બાબીડેજા બોલ રેયાણ કાર્યક્રમ બેહદ પસંદ છે. આનંદભાઈની બોલી, નીલમબેનની બોલી કચ્છીમાં બહુ મીઠી લાગે છે. કાર્યક્રમ આપવાની જે છટા છે એ જોરદાર હોય છે. બંને ભાઈ બહેન પત્ર વાંચન, મેસેજ વાંચન કોઈ દિવસ ભૂલ થતી જ નથી. માટે ખૂબ ખૂબ આભાર બંનેનો. બારાડી વિસ્તારના ગામ મેઘપટીટોડીથી ઝાલા રમણીકલાલ, મિસ્ત્રી નંદલાલ, મોવાડના ડાંગરભાઈ, અર્શીભાઈ તેમજ નાથાભાઈ કોળી, મયુરજી રણુજાવાડા, કરસનદાસ બાપુ, હિરેન સુપેડા, કિરીટ સોલંકી, ધીરજભાઈ રબારી, વિભાભાઈ રબારી, અબ્દુલ કાદર ખત્રી, પ્રદીપ મહેતા, અલ્લા રખાભાઈ તેમજ જસમતભાઈ મેર, ખોડુભાઈ ગઢવી, મનોજભાઈ ઠાકોર તેમજ સુરેશભાઈ રાવળ, પોપટભાઈ રાવળ અને નવનીતભાઈ. હું ગામ ઝાળિયા હસ્તગીરી, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગરથી માધુભાઈ ચૌહાણ બોલું છું. મારી સાથે છે લક્ષ્મણભાઈ, વિજય, વિવેક, રાહુલ અને અમારા પાલીતાણાના જિજ્ઞેશભાઈ દરજી અને અમારા ઘરના તમામ શ્રોતાઓ. અને ગઈકાલે રક્ષાબંધન હતી. આકાશવાણી ભુજના સ્ટાફના તમામ કર્મચારીઓને રક્ષાબંધનની પહેલાં તો ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. આકાશવાણી ભુજના તમામ કાર્યક્રમો હું નિયમિત સાંભળું છું. ફોન ઇન કાર્યક્રમ, SMS લાઈવ, રિયાણ કાર્યક્રમ મજા આવે છે સાંભળવાની. હેવર મનોજભાઈ બધાની મુલાકાત લે એ પણ સાંભળવાની ખૂબ મજા આવે છે. અને મનોજભાઈ તન્વીબેનને જણાવવાનું કે SMS લાઈવમાં મેં 2 વખત SMS કર્યો પણ મારી પસંદગી તો ન આવી, પણ મારું નામ પણ બોલવામાં ન આવ્યું. તો આવું કેમ થાય છે? પસંદગી પૂરી થાય કે ન થાય, પણ ખાલી SMS અમારો વાંચે તો એમને એમ થાય કે અમારો SMS ભોગી ગયો આકાશવાણી ભુજમાં. એટલે જરાક તમે કહેજો કે અમારું પસંદગી પૂરી ન કરે તો કાંઈ નહીં, પણ અમારું નામ બોલી નાખે છેલ્લે તો એમને એમ થાય કે અમારું નામ આવી ગયું. બસ, બીજું તો કાંઈ નહીં. આકાશવાણી ભુજના હું અને બધા કાર્યક્રમો ખૂબ સારા આવે છે અને પ્રસ્તુતિ બધાની ખૂબ સરસ છે. અને આવી જ રીતે આગળ સારા કાર્યક્રમો પ્રસ્તુત કરવા વિનંતી. જય જવાન, જય કિસાન. ખૂબ ખૂબ આભાર મેહુલભાઈ. આ જ રીતે આકાશવાણી ભુજ સાંભળતા રહેજો. મનોજભાઈ, હવે પછીનો વોટ્સઅપ મેસેજ લઉં તો જાદવ નાથુભાઈ. જી. ગામ કલમસર, તાલુકો ખંભાત, જિલ્લો આણંદ. જાદવ નાથુભાઈ, રૈજીભાઈ, શંકરભાઈ, સુરેશભાઈ, સાણંદ, અમદાવાદના ભાણિયા જયદીપ, હેમાંશી, માનસી, પોપીબા, સહપરિવાર, મમ્મી મધુબેન, બહેન જનકબેન, જાદવ પરિવાર, કલમસર. આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી સહિયર કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ, જેમાં વાર્તાલાપ, માહિતી ખૂબ જાણવા મળે છે. રાજકોટમાં સાતમ આઠમ નિમિત્તે ભવ્ય લોકમેળો ભરાય છે. જુદા જુદા શહેરોમાં લોકમેળો જોવા આવે છે. તેમજ દરેક રેડિયો મિત્રોને પધારવા આમંત્રણ પાઠવું છું. મનોજભાઈ, તન્વીબેન તેમજ જયેશભાઈ તથા ભરતભાઈ, આપણા કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ, પણ નોકરીમાં કામ વધુ હોવાથી આકાશવાણી ભુજ કાર્યક્રમ પત્રો લખી શકતો નથી, પરંતુ કાર્યક્રમ સાંભળવાની મજા આવે છે.
ઘણા સમયથી આપણે વાત કરતા હતા કે હમણાં જાદવ નાથુભાઈના પત્ર SMS નથી આવતા, તો હવે જરા થોડો સમય કાઢીને પણ અમને જરૂરથી પત્ર SMS લખતા રહેજો. આકાશવાણી ભુજ સાંભળતા રહેજો. ભુજથી મીનાક્ષીબેન ખત્રીનો આપણને મેસેજ મળ્યો છે. તેઓ લખે છે કે આકાશવાણી ભુજના તમામ કાર્યક્રમો નિયમિત સાંભળે છે. ખાસ કરીને રેયાણ અને હેવર હેવર અને ધર્મેન્દ્રભાઈની રજૂઆત તેમને ખૂબ જ ગમી શુક્રવારે. તો ખૂબ ખૂબ આભાર મીનાક્ષીબેન. આ જ રીતે આકાશવાણી ભુજ સાંભળતા રહેજો. મનોજભાઈ વોઇસ મેસેજ લઈ લઈએ હવે. જી. આકાશવાણી ભુજથી મનોજ ત્રિપાઠી, રેખા ત્રિપાઠી, નિલય ત્રિપાઠી, નયા અંજારના અબ્દુલ શકુર ખત્રી અને ચિયાસર અબડાસાના હર્ષી ખમોભાઈ મહેશ્વરી. તો જે બુધવારે કાર્યક્રમ આવે છે સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો ગુજરાતી વિષયનો અને નિશાબેન મોરે રજૂ કરી છે, એમાં એનું એ પુનઃ પ્રસારણ વધારે આવે છે, એટલે એમાં નવા એપિસોડ રજૂ થાય એવી કંઈક ગોઠવણી કરો એવી વિનંતી છે. તેમજ અમે બધા વિચારબિંદુ, પ્રાસંગિક, ફિલ્મી ગીતોના કાર્યક્રમો, ગામ અને બધું ગામનો ચોરો ને બધું સાંભળીએ છીએ. તો એ બધા કાર્યક્રમ ગમે છે. તેમજ વિચારબિંદુમાં પણ નવા વિષયો ઉમેરો અને એમાં પાયલબેન અંતાણી મસ્ત વાંચે છે, સારું વાંચે છે. એટલે પાયલબેન અંતાણી પાસે નવા વિષયોના વિચારબિંદુ રજૂ કરાવો. તેમજ હમણાંથી સમૃદ્ધિબેન વોરા દેખાતા નથી, તો આ બધા જરાક મને જવાબ આપશો. આવજો. નમસ્કાર. હવે પછીનો વોટ્સઅપ મેસેજ છે. જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ મનોજભાઈ સોની, તન્વીબેન મહેતાને પવિત્ર શ્રાવણ માસના હર હર મહાદેવ જય ભારત સાથે જણાવવાનું કે સવારની સભામાં 9:30 થી 11:30 એટલે હિન્દી ફિલ્મી ગીતનો સમય 2 કલાકનો રજૂ કરો છો એ ગમ્યું, પરંતુ સવારે સંતવાણીનો કાર્યક્રમ 25 મિનિટનો રજૂ થાય છે, એમાંય તમે રવિવારે કાપ મૂકો છો, એ નથી ગમતું. તો મારું સૂચન છે કે હેવર હેવર અને સંતવાણી રવિવારે ચાલુ રાખો. સાંજની સભા લોકસંગીતનો કાર્યક્રમ સોમવારે એક જ દિવસ રજૂ કરો અને સાંજની સભામાં અડધી કલાકનો લોકસંગીતનો કાર્યક્રમ રજૂ કરો એવી ખાસ વિનંતી. 9:30 થી 10 વાગ્યાનો સમય રાખો તોય ચાલે. બસ એ જ રાજકોટ જિલ્લાના જેતપુર ગામથી કથિરિયા હરસુખભાઈના જય શ્રી કૃષ્ણ. એટલે આ ભજન શું છે, સવારના જ મજા આવે. એટલે હવે સવારના સમય હમણાં રવિવારે છે નહીં. આપણે પ્રયત્ન કરીએ કે ક્યાંક ઓલું જે એક વચ્ચે 30 બાટલી બોય વાળો પ્રોગ્રામ આવે છે, એના કારણે આપણે ફરજિયાત રિલે કરવો પડે છે. એ જો એ કાર્યક્રમ પૂરો થઈ જશે ને પછી આપણે ફોન ઇનનો સમય પણ વધારશું અને એમાં સવારે ફોન ઇનનો સમય કાપીને આપણે ઓલું કરવાનું છે જ વિચારણા ચાલી રહી છે, તો એ થઈ જશે. હવે જે એક મેસેજ છે આપણા નિયમિત શ્રોતા એવા શાંતિનગર વાબોલ ગાંધીનગરથી સુરેશભાઈ રાઠોડ, મંજુલાબેન રાઠોડ, નિશા વિશાલ તારીખ 9/8ના તેમને પત્ર લખ્યો છે. લખે છે કે આકાશવાણી ભુજ કેન્દ્ર અમારું મનગમતું કેન્દ્ર છે. તેમાં આવતા દરેક કાર્યક્રમો અમે નિયમિત રીતે સાંભળીએ છીએ. ખાસ કરીને જવાબમાં કહેવાનું કે વિચારબિંદુ, અર્ચના, પ્રાસંગિક, રામચરિત માનસ આપની પસંદ, ગુલમહોર, રેયાણ, SMS લાઈવ, ગમતાનું ગુલાલ, સદાબાર આપની પસંદ, હેવર હેવર. સૌ પ્રથમ તો આકાશવાણી ભુજના ઉદ્ઘોષક ભાઈ બહેનને તેમજ સ્ટાફ મિત્ર તથા આકાશવાણી ભુજ સાંભળતા દરેક શ્રોતા મિત્રને આવનાર તહેવાર જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છા. આગળ જણાવીએ તો 27/7ના જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ સાંભળ્યો મનોજભાઈ અને તન્વીબેન દ્વારા સરસ રજૂઆત હતી. અમારા પત્રનું પઠન સરસ રીતે કરવામાં આવ્યું. સુંદર અને આકર્ષક રજૂઆત બદલ તન્વીબેન અને મનોજભાઈનો આભાર. તારીખ 5/8ના રેયાણ કાર્યક્રમમાં શરૂઆત સરસ શિવજી ભક્તિ રચના સાથે કરવામાં આવી. સાંભળીને ખૂબ જ આનંદ થયો. રેયાણમાં ખારેક વિશે નીલમબેને ખૂબ જ સરસ જાણકારી આપી. ખારેકની ખેતી અને અવનવી વાનગી વિશે સરસ માહિતી આપી. રેયાણ કાર્યક્રમની આકર્ષક રજૂઆત બદલ આનંદભાઈ અને નીલમબેનને શુભકામના પાઠવી છે. આગળ જણાવીએ તો 8 તારીખના રોજ ગમતાનો ગુલાલ કાર્યક્રમ સાંભળ્યો. અમારી પસંદગી પરાયાધનનું ગીત સાંભળવા બદલ ઉદ્ઘોષિકાબેનને અભિનંદન. આજરોજ તથા આજ તારીખે રાત્રે અમારો મનગમતો કાર્યક્રમ આપની પસંદ કાર્યક્રમ સાંભળ્યો. અમારી પસંદનું ફિલ્મ સરસ્વતી ચંદ્રનું ગીત રજૂ કરવામાં આવેલ. અમારી પસંદ રજૂ કરવા બદલ અને સુંદર રજૂઆત બદલ ધર્મેન્દ્રભાઈ જોશીને અભિનંદન. આગળ જણાવીએ તો તારીખ 9/8ના રોજ હેવર હેવરનો 581મો એપિસોડ સાંભળ્યો. શરૂઆતમાં શ્રી જયેશભાઈ રાવલ દ્વારા આજના દિને જે વિશ્વ સંસ્કૃત દિવસ હતો અને સાથે સહ ઉદ્ઘોષિકા બહેને રક્ષાબંધન તહેવાર વિશે સુંદર ઉદ્બોધન કરી. બંને હેવર હેવર કાર્યક્રમની સરસ શરૂઆત કરી. કચ્છ મિત્રના પ્રથમ પેજના 8 સમાચાર સાંભળ્યા. કેવિન સોની દ્વારા દિવ્ય ભાસ્કરના સમાચાર, પાયલ અંતાણી દ્વારા ગુજરાત સમાચાર, મનોજભાઈ સોની દ્વારા સંદેશના સમાચાર સાંભળવાની મજા આવી. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. જય મહાદેવ. આ સાથે આજનો કાર્યક્રમ પૂરો કરવાની રજા આપશો. નમસ્કાર પત્ર મિત્રો. નમસ્કાર તન્વીબેન. નમસ્કાર પત્ર મિત્રો. નમસ્કાર મનોજભાઈ.